વડોદરા શહેરના એપીએમસી માર્કેટ પાસે આજવા બ્રિજ ઉતરતી વખતે કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતા ટામેટા ભરેલું કન્ટેનર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર પલટી મારી જતા વાહન વ્યવહાર ખોરંભાયો હતો. શહેર બહારથી પસાર થયેલા નેશનલ હાઈવે પર આવેલા એપીએમસી માર્કેટ નજીક આજવા બ્રિજ ઉતરતી વખતે ટામેટા ભરેલા કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતા કન્ટેનર પલટી મારી ગયો હતો. આ બનાવને પગલે હાઈવે પરથી પસાર થતો વાહન વ્યવહાર રોકાઈ ગયો હતો, જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતના બનાવને પગલે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક જામને હળવો કરી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.